હું છું જલે ચૌહાણ, રત્નજીવન ન્યૂઝ અમદાવાદથી। આજ રોજ ચાંદલોડિયા વિસ્તારમાં અમારી ટીમ હાજર રહી છે। ત્યાં સ્થાનિકોનો, ગરીબ વર્ગોનો તેમજ મધ્યમ વર્ગોનો પ્રશ્ન છે। ઘણા ઠગ માણસો કે જે કોર્પોરેશનના નામથી આવે કે ખરેખરમાં હકીકતમાં કોર્પોરેશનના વ્યક્તિ છે કે કોર્પોરેશનના કર્મચારી છે કે કોર્પોરેશનના અધિકારી છે તે અમે અજાણ છીએ। પણ દરરોજ અમારા ઉપર ફોન આવે છે સ્થાનિક રહીશોનો કે આવી રીતના અહીંયા માથાકૂટ કરીને અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનના નામથી તોડપાણી કરવા માટે સામાન્ય વર્ગના ગરીબોને કે જેઓ શાકભાજીની લારી ચલાવે છે તો કોઈક પોતાનું સામાન્ય વર્ગ સામાન્ય નાનકડું કામ કરીને લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓને રોજબરોજ તોડપાણી કરવા માટે આ ગેંગ સક્રિય છે જે કોર્પોરેશનના નામથી તેમજ કોર્પોરેશનના અધિકારીના નામથી આવે છે અને અલગ અલગ લોકોને બેફામ રીતના ડરાવી ધમકાવી તોડપાણી કરીને જો પૈસા ના આપે તો તેઓને એવું કહેવામાં ડરાવી ધમકાવી કહેવામાં આવે છે કે અમે તમારી લારી તેમજ ગલ્લા તમામ વસ્તુ બંધ કરાવી દઈશું। જો તેઓની લારી તેમજ ગલ્લા ગેરકાયદેસર હોય તો તેઓને નોટિસ આપવી પડે। કોર્પોરેશનના અધિકારીઓ ભ્રષ્ટ છે કે પછી કોઈ ઠગ માણસો છે તે આપણે જાણીશું સ્થાનિક રહીશો જોડે। અમે 200-500 રૂપિયાનો ધંધો કરે સાહેબ ને એમાંથી મ્યુનિસિપાલિટીવાળા આવીને અમારા પાસેથી કમસે કમ 1000 રૂપિયાનો તોડ કરે છે। આત્રે ઓનલાઈન આત્રે અમારા પાસે 1000 રૂપિયા આપણે જોઈ રહ્યા છીએ આ સ્ક્રીનશોટ। શું નામ આપનું? કિરણભાઈ રમેશભાઈ દંતાની। ઓકે, તમે શું કરો છો અહીંયા? અહીંયા ગાડી ફ્રૂટનો ધંધો કરીએ છીએ અને કપડાનો ધંધો બી કરીએ છીએ અમે। અમારું માંડ આપણે ગુજરાન ચલાવીએ છીએ સાહેબ ને અમે એમાં બી આપણે અમારા તોડ પાણી કરીને અમારા પૈસા લઈ જઈએ તો અમારા ઘર કઈ રીતના ચલાવવાનું સાહેબ ને એમાં પાછા અમારા લારીઓ અમારા ગામમાં અમને ધંધો કરવા દો। અમારું ગામ મેલીને ધંધો કરવા ક્યાં જવાનું અમારે? પણ ભાવનાબેન, તમે જે જગ્યાએ ઊભા રહ્યા છો એ તમારી માલિકીની જગ્યા છે કે કોર્પોરેશનની? માલિકની છે। અમારા અહીંયા કોર્પોરેશન તો 50-60 વર્ષથી નથી ચાલતું। આ તો હમણાંથી જ કોર્પોરેશન જ્યારથી મ્યુનિસિપાલિટી લાગ્યું છે ને ત્યારથી જ લાગ્યું છે। તો તમારી જોડે જે લોકો આવે છે ઠગ છે કે કોઈ કોર્પોરેશનના નામથી ખરેખરમાં અધિકારી? તો અમને ખબર નથી પણ અમારી જોડેથી ઓનલાઈનમાં પેમેન્ટ એમને લીધું હતું।